મોરબી હળવદ તાલુકાના સરંભડા ગામ નજીક તૂટ્યો વીજ તાર। સરંભડામાંથી 220 કેવીની વીજ લાઇનના ટાવર પરથી તૂટ્યો વાયર। વાડ તૂટતા અનેક ખેડૂતોના ખેતરોમાં વીજ ઉપકરણોને નુકસાન। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। 2 થી 3 ખેતરોમાં વીજ લાઇનને વ્યાપક નુકસાન। ખેડૂતોની મોટર અને વાયરિંગ બળીને થયા ખાખ। હવે આજે અમે અત્યારે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપરની ટીમ જે આ સરંભડા ગામ જે 220 કેવીની લાઈન એનો તાર તૂટેલો છે, આપ જોઈ શકો છો। અને આ તાર તૂટવાથી આજુબાજુની 2-3 લાઈન જે ચાલુ લાઈન આપણે હોય ખેડૂતોની એના ઉપર પડી, એટલે એની મોટરને નુકસાન નથી થયું। આમાં જીવનું જોખમ પણ છે। હવે આ લાઈનમાં વળતર પણ બાકી છે એવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો, હવે આપણે સરકારને, તંત્રને વિનંતી કરી કે આવી લાઈનો જે જીવના જોખમવાળી અમારે આ લાઈનો હવે જોતી નથી। તમે અમારા ખેતરનું કદાચ વળતર 2 કરોડ થતું હોય અને 10 કરોડ રૂપિયા આપો તો પણ અમારે આવ્યા જીવના જોખમે લાઈનો જોતી નથી। એવી બધા ખેડૂતો વતી અમે તંત્રને પ્રાર્થના કરીએ છીએ। આમાં તમે જોઈ શકો છો, એક બાજુનો તાર તૂટ્યો તો જે 3 લાઈન 6 તાર છે આમાં, તો હજી એક બાજુનો તાર ચાલુ છે, એ પણ બંધ લેવાની તસદી આ તંત્ર લેતું નથી। તો આમાં હવે અમે સરકારને એક જ વિનંતી કરી છે કે અમારે કોઈ પણ પ્રકારની લાઈન જોતી નથી।